મોર્નિંગ, શુભ સવાર. આજે દિવસ છે 25/7/2026 અને વાગ્યા છે 7:37નો ટાઈમ થયો છે. અને અમે અત્યારે છે સરચુમાં. આ અમે જ્યાં રોકાણા હતા ત્યાંના ટેન્ટ છે. આ અમારી બે ગાડી પાછળ દેખાય છે. એક અહીંયા ના બે આપણે કોટેજ લીધા હતા, મતલબ કે ટેન્ટ લીધા હતા. ટેન્ટ કહી શકો, બીજું કોઈ કહી શકો. 6 અને 5 નંબરમાં એકમાં 3 બેડની સુવિધા હતી, એકમાં 5 બેડની સુવિધા હતી. એટલે અમે 8 લોકોનો સમાવેશ થઈ ગયો હતો. આગળના નજારા તમને બતાવું. અહીં ટેન્ટ સિટી છે આખું. જો આ રીતે આ સરચુનું ટેન્ટ સિટી છે. હજી આગળ એ ઘણા પણ ટેન્ટ સિટી છે, આવી રીતે બનાવેલું હોય છે. અને અહીં તમને આરામથી મળી રહે. અમને 1800 રૂપિયામાં આ બે ટેન્ટ મળ્યા હતા. એમાં અમે 8 લોકોનો સમાવેશ કર્યો હતો. આવો કંઈક છે નજારો સવારમાં. અને રાત્રે તો ઘણું તાપમાન નીચે વયું કીધું. અત્યારે તો 9 ડિગ્રી જેવું તાપમાન છે. વાહ, ચરખો કા આપણે ગુજરાતીમાં ચરખો. જો રસ્સી બને, જો हैं? आप जाओ ना, मैं लेगा। अच्छा, मैं बनाऊं ऐसा? तो मुझे आएगा नहीं ना. आपका बिगाड़ दूंगा वरी. रस्सी बनावे. टाइम पास. मैट्रेस, स्वेटर, जैकेट सब कुछ बन जाएगा। ऐसे वाला स्वेटर बन जाएगा इससे, जैकेट भी बन जाएगा। આપણો ચરખો. પછી એમાં જો આટી માર જવા દો. ચાલો, વેલકમ ટુ લદ્દાખ સ્નો લેપર્ડ. આ વિસ્તારમાં સ્નો લેપર્ડનો થોડોક ખતરો હોય છે. ચાલો, અમે હવે નીકળી ગયા છે સરચુથી આગળ લેહ તરફ જવા માટે. અને ઘડિયાળમાં થયા છે 9 વાગ્યા છે. અત્યારના સવારના 9 વાગ્યા છે. ને વાતાવરણ સારું છે, કોઈ ટેન્શન જેવું છે નહીં. એટલી બધી ઠંડી પણ નથી અત્યારે. તો રાતે હતી. ચડવાની વાત કરીએ તો મારું માથું કાલ રાતે ચડ્યું હતું. અશ્વિનભાઈ પાછળ બેઠા છે, એનું પણ ચડ્યું હતું. અમારા નાનુભાઈનું પણ અત્યારે થોડું દુખતું હતું, એને પણ ગોળી લેવી પડી. એટલે અહીં તો એ સમસ્યા નોર્મલ છે માથું ચડવાની. તો કેમ કે આ પાસીસ ઉપર હોય આપણે, એટલે ઓક્સિજનની થોડી કમી હોય, એટલે આવી સમસ્યા ઊભી તો થોડીક થાય જ. કેમ કે આપણે આ લોકો અહીંયા આરામથી રહેતા હોય, કેમ કે એનું શરીર એની યાર અનુકૂળ થઈ ગયું હોય. કદાચ 2-3 દિવસ તમે અહીં રહ્યો ને તો તમારું શરીર પણ એ રીતે અનુકૂળ આવી જાય વાતાવરણ સાથે. તો ચાલો, હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. નદી કઈ રીતે વહી રહી છે જો તમારે. નદીનું વહેણ મસ્તીનું જઈ રહ્યું છે અત્યારે. સામે દેખાય છે. આપણે નદીના કિનારે જ આગળ વધવાનું છે. એક સામે પણ રસ્તો તમે જઈ શકે જોયો, એક જાય છે, ત્યાં પણ ગાડીઓ જઈ રહી છે. ચાલો, બ્રિજ આવી રહ્યો છે. એને ક્રોસ કરીને આપણે હવે સામેની દિશામાં જશું. નદીના ઓલા કાંઠે હવે આપણે ચાલવાનું રહેશે. અહીંયા એક નવા પુલનું કામ ચાલુ જ છે અત્યારે. પહેલા જો આવા નાના પુલ હતા. જોઈ લે, આ પુલ જો ભાઈ છોકરાઓ, આવા પુલ પેલા હતા આખા લદ્દાખમાં. હવે આવી રીતે ગવર્મેન્ટ અપડેટ થઈ છે ને. હા, સામે ને પહાડીની સામેની સાઈડમાં તમે એક નાનકડું એવું વસ્તી જોઈ રહ્યા છો.
નાનું એવું ગામ કયો કે ये पूरा क्लियर हो जाएगा सर अब हाँ नहीं अभी घाटा लूप्स तो आएगा ना ऊपर से भी जा सकते हैं ऐसे हाँ सीधा शॉर्टकट ચાલો ભાઈ અહીંના આ લોકો મજૂર હતા જે આ રોડનું કામ કરતા હોય તેને ભૂખ લાગી હતી એટલે એને કંઈક જમવાનું હોય તો એ કે જો અમને દિયો કંઈક મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ખાટલી પડી હતી અમારી પાસે ખાટલીનો ખજાનો છે કા ભાઈ નહીં ભાઈ નાનુભાઈ જાજો સ્ટોક છે ખાટલીનો એટલે આપણે એને ખાટલીનું એક બોક્સ પ્રદાન કર્યું છે ભલે એ બિચારા પણ ખાટલી ખાઈને મજા કરે શિયાળિયું આપણું ગુજરાતી શિયાળિયું 229 કિલોમીટર રહ્યું ખાલી માત્ર હવે લે ચાલો અહીંથી 229 કિલોમીટર હજી અમારે લેહ બાકી છે એટલે 4-5 કલાકનો હજી આપણે રસ્તો ગણવાનો રહેશે ચાલો ઘાટા લૂપ્સની આપણે ચડાઈ ચાલવાનું અહીંથી ચાલુ કરી દીધું છે અને આ આવા 26 હેરબેન્ડ છે મારા અંદાજ પ્રમાણે 26 અથવા 25 યા 23 ની આસપાસ છે ઘાટા લૂપ્સ ચાલુ થઈ ગયા હવે અહીંથી અને આમાં સિંગલ પટ્ટીનો રસ્તો રહેવાનો છે થોડોક રફ રસ્તો પણ આવશે સામે ગાડી આવે છે ચાલો આ છે ઘાટા લૂપ્સ જો અહીંથી ચાલુ થઈ ગયા બોર્ડ એનો 26 કા 27 હેરબેન્ડ આવી રીતે આવશે આપણે સામેથી જો પાછું ઉપર ચડવાનું યુટર્ન જ આવે સીધો અને નીચે મસ્ત નદીના નજારા વેલીના નજારા અને આવી રીતે હોય ને વેલી કહેવામાં આવે છે અહીંયા અને તમે પર્વતને જોવો હરેક પર્વતનો કલર અલગ 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 થતો જાય આમાં ક્યાંક ગુલાબી હોય ક્યાંક પીળો હોય ક્યાંક કાળા હોય હા જો આવી આમ સાઈડ પાસ આપવી પડે જો હજી ગાડી આવે છે જો મસ્તીની ઈ તો વહી જાય એની આને નાનું ને કહું ગાડી કેમ છે બાકી જો ઓલાની જ છે હો ગાડી આ એની જો હમણાં નીકળ્યા હતા ઈ જ છે હા દબાવો દબાવો આપણી પાસે જગા હે જગા હે તમે દબાઈ દો જો ઉપર એક કાર આપણે ખટારો જઈ રહ્યો છે એક કાર જતી હતી હમણાં હા દેખાણા જો ઘાટા લૂપ્સ ની ચડાઈ તમને જો ત્યાંથી જોઈ શકો છો તમે તારો જતા જોઈ શકો છો ત્યાં સુધી આપણે ચડવાનું હજી બાકી છે આટલા લૂપ્સ હજી બાકી છે આપણે આ રીતે ધીરે 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 કરીને ચડવાનું રહેશે જો આ પાણીની બોટલો ને ઢગલા તમે જોઈ શકો છો અહીં બધાનું માન્યતા એવી છે કે આને પાણી ચડાવીને અહીંથી જવાનું અહીંયા એક ડ્રાઈવરની મોત થઈ ગઈ હતી એટલે આ લોકો બધા અહીં પાણી ચડાવે છે આ રીતે જો બોટલો બધી પડી હશે તમે જો ભાઈ આ ઘાટા લૂપ્સ ના હે ને રસ્તા છે સિંગલ પટ્ટી એટલે આવી રીતે છે ને જો સામે ખટારા વાળાએ સમજીને સાઈડમાં જગ્યા હતી ત્યાં દાબી દીધી કેમ કે નકર બે ગાડી આરામથી નીકળી ના શકે ઘાટા લૂપ્સ ના બેન્ડ એરપિન બેન્ડ પાસ ઉપર આપણે પહોંચી ગયા છે 15,547 ની હાઈટ છે આ છે નકીલા વગર ઓલા શ્વાસ ચડાવી દીધો અરે તો હવે આપણે નકીલાની ઉતરશું
ને સામે તમે રસ્તા જોઈ શકો છો ચડવા માટેના. આવ્યો? There you I have to put in my list. Okay. Is it beautiful? Yes. You like it this? Love it? Have it so much. Then Is it my very motorbike. nice? Yes. With a motorbike. Where are you from? Spain? Okay. She's from France. Okay. Okay. How are you? Fine. Second. Hungry. Oh, sorry. Second. Okay. What's your name? Amélie. Okay. What is your name? Pablo. Pablo. Okay. My name is Manish. Manish. Yes. That's an easy one. That my friend Hitesh is a Nano and he's Aswin. I will not remember. His all friends are Traveling together, no? traveling 8 too. people, Yes, no? 8 people. 8 people. 8 people, yeah. And for 2 weeks, no? Leh in Kardungla, Kartungla Pass. Kardungla Pass, Bangkok Lake, Bangkok Lake. Yeah. Umlingla. Umlingla, I know. Yes, I think all cover I. Yeah, definitely. Yeah. I was like, first time for me, Leh, Ladakh. Okay. 15 years ago. You had Gujarat to visit? No. In Leh, I was here Ah. 15 years ago Okay. by motorbike to Kartungla Pass. Most come back you are. Definitely. Okay. Definitely Gujarat. You like it In the list. Gujarat? I will, Okay. for sure. Okay, fine. Nice to meet you guys. Safe Okay. travels. ચાલો પાંગ 21 કિલોમીટર, બેબ્રિંગ 66 અને લેહ 197. લાચુંગલા. ચાલો આપણે લાચુંગલા પ્લસ 16,600 ની આસપાસ કંઈકની ફૂટની ઊંચાઈ હતી. હવે આપણે લાચુંગલાથી નીચે જઈ રહ્યા છે અને લાચુંગલા પાસ આપણે ક્રોસ કરી લીધો અને હવે એની ઉતરાઈ ઉતરી રહ્યા છે આપણે. જો બાકી વચમાં ગેટ બનાવ્યો એવું લાગે ને કુદરતે કેવો નજારો રહીજો છે. આ એ લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. કુદરતના નજારા જોવો, નીંદરમાંથી ઉઠો છોકરાઓ. નાનું નજારા જોવો, નજારા ભાઈ. જોતો આવું છું. હવે સ્વપ્નમાં જોતો તો આમ જોતો ખરા. પાછો હોઈ જાવ. પાછો આમ ઉપર તો નજારા તો જોવો તમે. કુદરતની રચના. પાંગ આપણે પહોંચી ગયા છે અને અમારી ગાડી આઈ થિંક નીકળી ગઈ લાગે છે અહીંથી. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે આગળનો જે સ્ટોપ છે ત્યાં આપણે બપોરનું ભોજન લેશું. 12 વાગ્યા છે હજી તો, કંઈ વાંધો નહીં. અને બાઇકરોની આમ જોઈ લ્યો ફોજ આવી પડી છે.
1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બાઇકર છે.